પ્રધાનમંત્રી જન્મદિવસે ને લઈને કઈ રીતના તૈયારીઓ કરવામાં આવી છે અને કયા પ્રોગ્રામો યોજાવાના છે? આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો 75મો જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે આવી રહ્યો છે. મોદી સાહેબ ખાસ કરીને લોકોના આરોગ્ય ઉપર વધારે ચિંતા કરી રહ્યા છે. તો એના અનુસંધાનમાં અમે લોકોએ આપણા ગુજરાત વિધાનસભાના સ્પીકર, બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખા બૃહદ બનાસકાંઠા જિલ્લામાં 20 મેડિકલ કેમ્પો અમે નમો 75 આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત કરવા જઈ રહ્યા છીએ. એની અંદર તમામ અમારી ડૉક્ટરોની આખા બનાસ જનરલ હોસ્પિટલની ટીમ જશે. એમાં મેડિસિન વિભાગ છે, સર્જરી વિભાગ, સ્ત્રી રોગ, હાડકાનો વિભાગ, આંખનો વિભાગ, નાક કાન ગળાનો, બાળકોનો વિભાગ, દાંતનો, માનસિક રોગ, એમ તમામ વિભાગોના ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરોની ટીમ જશે અને સપોર્ટિવ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ સાથે, અને તમામ જાતની એમની તપાસ પણ કરશે. લોકોની આંખોના નંબરના ચશ્માની પણ તપાસ કરશે અને ચશ્મા ફ્રી આપવામાં આવશે દરેક જેને લાભાર્થી હશે એમને. આ રીતે લગભગ 20 કેમ્પ અમે કરવા જઈ રહ્યા છીએ. એમાં શરૂઆત અમે કરી દીધી છે. વિરમપુરમાં એક હમણાં કેમ્પ કર્યો, અમીરગઢ તાલુકામાં, અમીરગઢમાં પણ કેમ્પ કર્યો. એમાં લગભગ 535 વિરમપુરમાં પેશન્ટ મળ્યા હતા. 809 અમને અમીરગઢથી પેશન્ટો મળ્યા છે. અને આ પ્રમાણેનું એક સેવા માટેનું એક અભિયાન શંકરભાઈ સાહેબના નેતૃત્વમાં અમે ચાલુ કર્યું છે. સાથે બીજું કે જે મોદી સાહેબ ખાસ કરીને મેદસ્વીતા વિશે એ વધારે ચિંતા કરે છે. તો 17 તારીખે આપણે રન અગેન્સ્ટ ઓબેસિટીનો એક કાર્યક્રમ પણ, મેરેથોન પણ પાલનપુર કરવાનું આયોજન કર્યું છે અને એ મોર્નિંગમાં એ કરીશું. વત્તા 17 તારીખે અલગ અલગ સંસ્થાઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પ પણ મોટા પાયે રાખવામાં આવી રહ્યા છે. તો એમાં પણ અમારી બ્લડ ડોનેશનની ટીમ જશે અને બ્લડ એકત્ર કરશે. અને જનરલ હોસ્પિટલમાં અહીંયા અમારે ઘણી જરૂર પડતી હોય છે, કારણ કે દરેકની ફ્રી સારવાર થતી હોય છે, એટલે બ્લડ ડોનેશન પર બ્લડ પણ ફ્રી આપવામાં આવે છે. આ પ્રમાણે મોદી સાહેબના નમો 75 અભિયાન અંતર્ગત મેગા કેમ્પ પણ અમે રાખવાનું આયોજન કર્યું છે.